હેલો મિત્રો, નમસ્કાર। એનસી ક્લાસીસ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। મિત્રો, ખાસ કરીને જો તમે અમારી એનસી ક્લાસીસ ચેનલમાં નવા હોય અને હજી સુધી અમારી એનસી ક્લાસીસ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। મિત્રો, અમે અનેક પ્રકારની માહિતી મૂકીએ છીએ, સચોટ અને સાચી, બરાબર। તો મિત્રો, હાલ જે શિક્ષક મિત્રોએ ખાસ કરીને બીએલઓ તરીકેની પોતાની જે ચૂંટણી માટેની જે કામગીરી હતી એ ચૂંટણી કાર્ડની કામગીરી પૂર્ણ કરી છે, તો એના માટે ફરી શિક્ષકોને એક બીજી જવાબદારી સોંપવાની છે। તો કઈ જવાબદારી છે આપણે જોઈ લઈએ। અને એમને આદેશ પણ કીધો છે કે તમારે 20 ડિસેમ્બર સુધી ફરજિયાત પૂર્ણ કરવાનો આદેશ છે। અને ગુજરાતના શિક્ષકો પર ફરી એક નવા કામની જવાબદારી। તો રાજ્યના શિક્ષકો પર શિક્ષણ સિવાયના કાર્યનો ભાર હવે વધુ એક નવા તબક્કામાં પ્રવેશી ગયો છે। એટલે શિક્ષણની જગ્યાએ એમને વધારે ને વધારે એક પ્રકારના કામનો બોજ આપવામાં આવતો હોય છે। અને એના કારણે આપણા વાત કરીએ તો ગુજરાતની અંદર જે સાક્ષરતા દર છે, બરાબર, એની અંદર મોટો તફાવત પણ જોવા મળે છે। એના લીધે સરકારના મહત્વપૂર્ણ પ્રધાનમંત્રી ફેમિલી કેર ટ્રેકિંગ પ્રોજેક્ટ માટે અમદાવાદ અને ગાંધીનગર જિલ્લાના શિક્ષકોને નવી અને સમય માંગી લે તેવી જવાબદારી સોંપવામાં આવી છે। આ પ્રોજેક્ટ હેઠળ લગભગ 13 થી 14 લાખ વિદ્યાર્થીઓનું ડેટા મેપિંગ 20 ડિસેમ્બર 2025 સુધીમાં પૂર્ણ કરવાનો આદેશ કરવામાં આવતા શિક્ષક વર્ગમાં ખળભળાટ મચી ગયો છે। અને સમગ્ર શિક્ષા અભિયાનના પ્રોજેક્ટ ડિરેક્ટરે જિલ્લાના શિક્ષણાધિકારીઓને લખેલા પત્રમાં જણાવ્યું છે કે ભારત સરકાર PMFCT પ્રોજેક્ટ અમલમાં મૂકવા જઈ રહી હતી। આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ બાળકના જન્મથી લઈને કિશોરાવસ્થા સુધીના આરોગ્ય, પોષણ અને સામાજિક સુરક્ષા સંબંધી તમામ ડેટાનો એક જ પ્રવેશ બિંદુ જે સિંગલ એન્ટ્રી તૈયાર કરવાનો છે। આ હેતુસર બાળકના જન્મ પ્રમાણપત્ર, આંગણવાડી નામાંકન અને શાળાના એડમિશન સર્ટિફિકેટ આ ત્રણેય સત્તાધિકાર સંસ્થાઓના ડેટાને એક જ ઉમદા રેકોર્ડમાં સાંકળવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। અને ગુજરાતમાં આ પ્રોજેક્ટ પાયલોટ રૂપે પણ શરૂ કરવામાં આવ્યો છે। ગુજરાતમાં પહેલેથી ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમ કાર્યરત છે। આ સિસ્ટમને PMFCT સાથે એટલે મિત્રો પ્રધાનમંત્રી ફેમિલી કેર ટ્રેકિંગ સાથે સમન્વયિત કરવા માટે શિક્ષકોને ક્લાસ વાઇઝ દરેક વિદ્યાર્થીની વિગતો ચકાસવાની રહેશે। શિક્ષકોને ફરજ સોંપવામાં આવી છે કે તેઓ વિદ્યાર્થીના જન્મના પ્રમાણપત્રમાં દર્શાવેલી તમામ વિગતો જેમ કે જિલ્લો, તાલુકો, ગામ, જન્મસ્થળ, જન્મ તારીખ, શાળાના રેકોર્ડ સાથે એક સરખી ધરાવીને મેળ રાખીને મેપિંગ કરે। શિક્ષકો પહેલેથી જ મતદાર યાદી સુધારણા, સર્વેક્ષણ અને વિવિધ શૈક્ષણિક પ્રશાસનિક કામગીરીઓના બોજ હેઠળ છે, તેમાં હવે તેમને નવી કામગીરી સોંપવામાં આવી છે। અને ખાસ કરીને એક પ્રકારનો શિક્ષણનો મોટો અહીંયા તફાવત મિત્રો જોવા મળી રહ્યો છે। અને આજુબાજુ 13 થી 14 લાખ બાળકોના જન્મ પ્રમાણપત્ર આધારિત ડેટાનો મેળ રાખવા માટે સમય, ડેટાની ચોકસાઈ, વાલીઓનો સહકાર અને ડિજિટલ ટેકનિકલ પ્રક્રિયાનું ભારણ મળીને સમગ્ર પ્રક્રિયાનું વજન સીધું શિક્ષક વર્ગ પર પડવા જઈ રહ્યું છે। મિત્રો, એની પહેલાં ખાસ વાત કરું, જો તમે અમારી ચેનલમાં નવા હોય તો ખાસ કરીને સબસ્ક્રાઈબ અને વિડીયો ગમે તો લાઈક, મિત્રો બીજા મિત્રો સુધી પણ પહોંચાડવાનું ભૂલતા નહીં। કોઈ માહિતી મિત્રો અવનવી તમને લાગી હોય તો કોમેન્ટ બોક્સમાં મને જરૂર જણાવજો। જય હિન્દ, જય ભારત।